આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણની હોટલમાં લગ્ન પ્રસંગે મંગળસૂત્ર, વીટી, મોબાઈલ, રોકડની ચોરી કરનાર બેન્ડ બાજા બારાત ગેંગનો ઈસમ ઝડપાયો. આ ગેંગ વિવિધ રાજ્યોમાં લગ્ન પ્રસંગોને નિશાનો બનાવે છે. લગ્નની વિધિ ચાલી રહી હતી ત્યારે ચોરી કરી ફરાર થયો હતો. દમણની એક હોટલમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં થયેલ મંગળસૂત્ર, વીટી, મોબાઈલ, રોકડ રકમની ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. દમણની એક હોટલમાં 4 ફેબ્રુઆરીએ યોજાયેલા લગ્ન સમારંભમાં થયેલી ચોરીના કેસમાં દમણ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત બેન્ડ બાજા બારાત ગેંગના સગીર યુવાનની ધરપકડ કરી છે. લગ્ન સમારંભમાં સ્ટેજ ઉપર વિધિ ચાલી રહી હતી ત્યારે દુલ્હન માટે રાખવામાં આવેલા મંગળસૂત્ર, વીટી, મોબાઈલ ફોન અને રૂપિયા 20,000ની રોકડ ભરેલું પર્સ ચોરાઈ ગયું હતું. દમણ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ વિવિધ રાજ્યોમાં લગ્ન પ્રસંગોને નિશાનો બનાવે છે. તેઓ જાનૈયા તરીકે સમારંભમાં પ્રવેશ કરે છે, પરિવારજનો પર નજર રાખી દાગીના અને રોકડના સ્થાનની રાખી કરે છે, ત્યારબાદ ચોરી કરી ફરાર થઈ જાય છે. દમણ પોલીસે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના બોબી દિનેશ સાંસીની ધરપકડ કરી છે. આરોપી વારંવાર રહેતાળ બદલતો હોવાથી પકડવામાં મુશ્કેલી પડી હતી. આરોપી પાસેથી ચોરાયેલું મંગળસૂત્ર, વીટી અને રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની શોધખોળની તપાસ હાથ ધરી છે. વાપી મહાનગરપાલિકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ કરાયું. યુવાએ પ્લાસ્ટિક નહીં વાપરવા અને પર્યાવરણનું જતન કરવા શપથ લીધા. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરના યુવાનોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને પ્લાસ્ટિક મુક્ત વાપી બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વાપી ઔદ્યોગિક નગરી છે, આથી પર્યાવરણ દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે. આજે કાર્યક્રમમાં શહેરના યુવાઓએ પ્લાસ્ટિક નહીં વાપરવા અને પર્યાવરણના જતન કરવાના શપથ લીધા હતા. તો વાપી મહાનગરપાલિકા દ્વારા આજથી વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ થાય તે માટે શહેરીજનોને કાપડની થેલી આપવાની શરૂઆત કરી છે. આ સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓ આજથી પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ બંધ કરી પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ સ્ટીલની બોટલનો ઉપયોગ શરૂ કર્યો છે. જે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશવાસીઓને ખાસ શુભેચ્છા આપું છું અને આપણે સૌ વિશ્વના પર્યાવરણમાં અને ભારતના પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ થઈએ અને એમાં જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે એમાં આપણે ભાગીદાર બનીએ. જે રીતે વિશ્વ ક્લાઇમેટ ચેન્જના અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું. સાથે સાથે સોલાર પોલિસી બનાવી અને સમગ્ર વિશ્વને ઝીરો કાર્બન 2070 સુધીમાં કરવાનું આહ્વાન કર્યું અને એના ભાગરૂપે 2030માં આપણો દેશ 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઉર્જા, સોલાર ઉર્જા, હાઇડ્રો ઉર્જા સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો પગલું લઈને આગળ વધી રહ્યું છે. ત્યારે આપણે સૌ એમણે આપણને મિશન લાઈફ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દરેકે દરેક જીવનના તબક્કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં આપણા જીવનમાં જેટલી પણ આપણે ક્રિયા કરીએ એમાં પર્યાવરણનું ધ્યાન રાખીએ. એમાં ખોરાકથી લઈને એનો ઉપયોગથી લઈને જે કંઈ પણ કચરો થાય એ કચરાનો પણ નિકાલ કેવી રીતે કરીએ એ બતાવવામાં આવ્યું છે. એટલે આપણે સૌ આ બધા પ્રયત્નોમાં જોડાઈશું તો સમગ્ર વિશ્વમાં ભારત પર્યાવરણની જાળવણી માટે સૌથી અગ્રેસર રહેશે અને સાથે સાથે આપણે ક્લાઇમેટ ચેન્જમાંથી રાહત મેળવી શકીશું. શરૂઆત અમે અમારા ઓફિસથી કરી છે. અમે અમારા ઓફિસમાં જે જનરલી મિટિંગ્સમાં સિંગલ યુઝ પાણીની બોટલ્સ યુઝ કરતા હતા એ અમે બેન કરી છે અને બધા સ્ટાફ માટે સ્ટીલ બોટલ્સ આજે બધાને આપી છે. આ રીતે અમે બધાની રિક્વેસ્ટ છે કે પોતાની ઇન્ડસ્ટ્રીમાં, કોમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટમાં, સ્કૂલ્સમાં
બાળકોને, સ્ટુડન્ટ્સને અને કામ કરતા એમ્પ્લોઈઝને બધા સ્ટીલ બોટલ કે બ્રાસ બોટલ આ પ્રકારની રિયુઝેબલ બોટલ્સ વાપરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સૌથી મોટી પ્રોબ્લેમ છે. આપણે ઓફિશિયલી બેન થવા છતાં આપણને ખબર છે કે માર્કેટમાં ખુલ્લેઆમ વેચાય છે. આજે આપણા માધ્યમથી એક બાજુ અમારી બધા પબ્લિકને અપીલ છે કે તમે જઈને માર્કેટમાં ડિમાન્ડ કરો એટલે રિટેલરને મજબૂરીમાં રાખવું પડે. એ નાનો વેપારી હોય એની તકલીફ છે, પણ પેરેલલી જે તમે જઈ પોતાનું બેગ લઈને જાઓ તો પછી એને અમે બીજી બાજુથી ફોર્સ કરી શકીએ. પણ પેરેલલી જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકિસ્ટ જે માલ સપ્લાય કરે છે આ બધાને અમારી તરફથી કડક ચેતવણી છે કે હવે વાપી વિસ્તારમાં કામ કરવાનું બંધ કરી દે. જે એવું કોઈને પાસે માહિતી હોય કે ક્યાં એનો સ્ટોકનો ગોડાઉન છે, ક્યાં એ બધા માલ સ્ટોક કરે છે, એ માહિતી જે કોર્પોરેશનમાં આપે તો અમે એને રેડ કરીને એને બંધ પણ કરાવીશું અને એનું જે નાણાકીય નુકસાન થાય એની સંપૂર્ણ જવાબદારી એની પોતાની રહેશે. વલસાડ શાકભાજી માર્કેટનો મુદ્દો ફરી ગરમાયો. વેપારીઓ માર્કેટને તળિયાવાડ ખાતે સ્થળાંતર ન કરવા રેલી કાઢતા પોલીસે અટકાવ્યા. તળિયાવાડ સિવાય અન્ય કોઈ વૈકલ્પિક સ્થળે શાકભાજી માર્કેટ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડ શાકભાજી માર્કેટ ખસેડવાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. માર્કેટના વેપારીઓ દ્વારા માર્કેટને તળિયાવાડ ખાતે ન ખસેડવા માટે રેલીનું આયોજન કરવામાં આવતા પોલીસે રેલી અટકાવી હતી. વેપારીઓ દ્વારા રેલી માટે પરવાનગી ન લેવામાં આવતા પોલીસે રેલી અટકાવી હતી. જે રેલી અટકાવ્યા બાદ 5 જેટલા માર્કેટના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વલસાડ નગરપાલિકા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટના નવીનીકરણની કામગીરી 19 કરોડના ખર્ચે શરૂ થઈ છે. નવીનીકરણના કામ દરમિયાન વેપારીઓને તળિયાવાડ ખાતે સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે શાકભાજી માર્કેટના પાથરણા સંચાલકે આ સ્થળાંતરનો વિરોધ કર્યો છે. વેપારીઓ ચોમાસા દરમિયાન તળિયાવાડમાં પડનારી મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે તળિયાવાડ સિવાય અન્ય કોઈ વૈકલ્પિક સ્થળે શાકભાજી માર્કેટ ફાળવવાની માંગ કરી છે. જો યોગ્ય વિકલ્પ નહીં અપાય તો શાકભાજી માર્કેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે હોવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી. રજૂઆત અમારી એક જ છે કે આજે જે અમારે તળિયાવાડ જે સ્થળાંતર કરેલું છે માર્કેટનું, જે માર્કેટનું બાંધકામ ચાલુ થયા પછી, પણ તળિયાવાડ એવો વિસ્તાર છે જે અહીંયા માર્કેટના 500 વેપારીને તળિયાવાડ વિસ્તાર ગમતો નથી, મનમાં બેસતો નથી. તળિયાવાડ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય એવા છે. એટલે એ પ્રશ્નનો વિરોધ કરીને અમે આજે માર્કેટમાં એક ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું, પણ અમને રેલીનું અમને પરમિશન નહીં મળી એટલે અમે રેલી અહીંયા સ્થગિત કરી છે. અમારું જે પબ્લિક ભેગું થયું હતું હવે તે તળિયાવાડના વિરુદ્ધ જ છે, અમારે બીજું કોઈ નહીં. અમને સરકાર જ્યાં બી સારી જગ્યા મળે ત્યાં બેસાડે ત્યાં અમે બેસવા તૈયાર છે. અમને એક જ પ્રોબ્લેમ છે કે અમે તળિયાવાડ નહીં જવા માંગીએ તો અમને જબરજસ્તી કેમ, આના માટે અમને જબરજસ્તી લઈ જાય. અમે બીજે આપો ને, અમે જગા અમને કેથે બી સેફ કરે તો અમે સેફ થઈ જવાના છે, પણ આ તળિયાવાડને નામ પર પોલીસ મૂકે, આ કરે તે કરે, એ થોડું ચાલે સર. હંમેશાને માટે બધા આમ આદમી આવતા છે, હેર લાવીને હેર ખાતા છે, તે ક્યાં જવાના? પછી ક્યાં જાય તે? તો એ લોકોને વિચાર તો કરવું જોઈએ. એક જ માણસનું માન્યા રાખતી છે સરકાર, બી એકનું જ ખાલી માને, બીજાનું તો કોઈ અમારા ગરીબ લોકોને તો કોઈ સાંભળે જ નહીં. અમે 3 વાર તો અમે કલેક્ટરમાં ગયા, 3-4 વાર પોલીસ સ્ટેશનમાં ગયા, તો અમારું કોઈ માનતું બી નહીં. નગરપાલિકાવાળી આખી એ જ થઈ ગયેલી, એનું તો અમે નામ બી નહીં લઈએ. તો પછી શા માટે અમને આટલું બધું તકલીફ કરાવતા છે? હા, અમે તળિયાવાડ તો તમને ખબર જ છે કે રેલ આવતી છે ને બધું જ છે, ત્યાં ગંદુ બી છે. અમે નહીં જવાના સર. અમારે અગર કલેક્ટર સાહેબને અમારો વિડીયો અગર જોહે ને અમને માન રાખતો હોય તો અમારું માને ને અમે કેથે બી સેફ કરે તમે થઈ જાઓ. અમે સરકારને વિરોધ નહીં મળીએ, નહીં કામ બને તેને વિરોધ મળે. અમારી માર્કેટ જલ્દી બને તો અમને બહુ સારું છે ને એને માટે અમે આ રેલી કાઢવાના હતા, પણ અમને ના પાડી તો અમે નહીં રેલી કાઢવું. અમે 2-4 જણા મળવા આવતા છે સાહેબને. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગીર સોમનાથમાં ચિત્ર સ્પર્ધા, સંગીત, વૃક્ષારોપણ અને ગોષ્ઠી યોજાઈ. વિશ્વ પર્યાવરણ દિવસની ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પ્રકૃતિ નેચર ક્લબ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સંસ્થા દ્વારા અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસોને વેગ આપવાનો હતો. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કોડીનારના પાવન વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે પોતાની કલા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો છે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોડીનાર ખાતે યોજાયેલા પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પર્યાવરણ સંબંધિત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પર્યાવરણ અંગે ગોષ્ઠી એટલે કે ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત લોકોએ પર્યાવરણ જાગૃતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પર્યાવરણના વિવિધ પાસાઓ, પડકારો અને તેના ઉકેલો અંગે વિચારોનું આદાન પ્રદાન પણ થયું હતું. આ ચર્ચા યુવા પેઢી અને સામાન્ય જનતામાં પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે સમજ અને જાગૃતિ વધારવામાં મદદરૂપ થશે તેવું પર્યાવરણવિદોએ જણાવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરાયું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. ગીર સોમનાથથી વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. મેસેજ આપવાનો છે કે પોતાએ પોતાની રીતે જાગવાની જરૂર છે. દરેક જગ્યાએ પોતાની જવાબદારી, જેમાં આપણી ફરજો અને આપણા જે હકો છે એનો તમે ઉપયોગ કરો છો, તો પછી આપણી ફરજોનો પણ ઉપયોગ કરો અને પર્યાવરણ બચાવવું એ આપણી ફરજ છે. દરેકે પોતાની ફરજ સમજવી જોઈએ. પોતાના ઘર અને પોતાના આંગણા અને પોતાની સોસાયટી અને સમાજની અંદર આ પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવી જોઈએ અને દરેકે વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની આ મોટી ઘટનાઓ બને છે એને રોકવા માટે તમારે વૃક્ષારોપણ કરી એનો ઉછેર કરી અને પ્લાસ્ટિકનો ખાસ કરીને નાશ કરવાની જરૂર છે. પ્લાસ્ટિક ન ઉપયોગ કરે અને કરવામાં આવે તો ઇકો બ્રિક્સ બનાવીને બોટલની અંદર પ્લાસ્ટિકને ભરી એકઠું કરી અને એનો પછી સદુપયોગ કરીને એને બ્રિક્સ તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત છે. આ મોટામાં મોટો સંદેશ મારે આપવાનો છે તમામ સમાજને, તમામ લોકોને. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.